વલભીપુર તાલુકાના પછેગામના ખેડૂતો દ્વારા વલભીપુર તાલુકા વિકાસ અધિકારીને કપાસના પોષણક્ષમ ભાવની માંગ અર્થે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતો દ્વારા જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તો કરશું। આવનારા સમયમાં હોળી પહેલા જો ભાવમાં સરકાર ખેડૂતોને 2000 ભાવ ન કરે તો પોતાનો કપાસ કચેરીમાં લાવીને હોળી કરશે એવી પણ ખેડૂતોએ ચીમકી આપી હતી। વલભીપુરમાં વર્ષોથી એપીએમસી માટેની વિશાળ જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવી છે, પણ આજ દિવસ સુધી આ માર્કેટિંગ યાર્ડ પેપર ઉપર જ खरीदी करे से लोग सरकार एम कहे कि हमें 1505 टेकानो भाव आप्यो छे। सरकारे 2 વર્ષ પહેલા એમ કીધેલું 1600 રૂપિયા ટેકાનો ભાવ हम કરશું પોરથી, હજી થયો નથી અને હજી આ કપા હોયો જાય પછી ટેકાનો ભાવ હું કામનો? અત્યારે વેપારી બધા 1425 અને આપણે માર્કેટિંગ યાર્ડ છે સાહેબ, માર્કેટિંગ યાર્ડ ચેરમેન બને છે તો એનું કામ હું? અને સાહેબ બીજું કે આજે 10 વર્ષ પહેલા જે 1425 ભાવ અત્યારે ઈ જ ભાવ। હવે તમે વિચાર કરો કે ઈ વખતે મોંઘવારી અત્યારે મોંઘવારીમાં કેટલો ફેર છે, દવામાં, ખાતરમાં, બિયારણમાં બધામાં ભાવ ચડી છે અને અત્યારે 400 રૂપિયા છે મજૂરી છે। અમારી એ માંગ છે પોષણક્ષમ ભાવ મળે અને તો જ ખેડૂત બચશે, નકર ખેતી નહીં બચે સાહેબ। નાના ખેડૂતો અમારા સંતાનોને એમ કહે છે ખેતી નથી કરવાની, બેટા નીકળી જા બહાર। મારું નામ ગજેન્દ્રસિંહ જીતુભા ગોયલ, પચ્છેગામ। ગજેન્દ્રસિંહ, આજે તાલુકા પંચાયતે તમે આવેદન દેવા આવ્યા, શું કહેશો? સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારે આ કપાસનો ભાવ 14 વર્ષ પહેલાં જે કપાસનો ભાવ 1400 રૂપિયા હતો એ અત્યારે હાલ મળી રહ્યો છે। એની પાછળ અમારે બિયારણના ખર્ચા જુઓ, મજૂરી જુઓ, દવા ખાતરનું કેટલું બધું વધી ગયું છે, એની પાછળ અમારે કશું નથી વધતું। અમારા સાહેબને એક જ રિક્વેસ્ટ છે, આજે અમે શાંતિપ્રિય રીતે આ આંદોલન કર્યું છે, હવેના દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું ને એ પણ પોતાના બધાય કપાસ સાથે લઈ અને સાહેબની ઓફિસની સામે હોળી પહેલાં ધૂળેટી, હોળી પહેલાં અમારે હોળી કરવાની છે કપાસની। અમારો માંગ એ જ છે કે આ ભાજપની સરકારની અંદર દાડે દિવસ કિસાન નીચો જતો જાય છે, બાપડો ગરીબડો બનતો જાય છે અને પોષણક્ષમ ભાવ 1700-1800 રૂપિયા તો મારા ખ્યાલ પ્રમાણે અત્યારે મળવા જ જોઈએ। હું પોતે ખેડૂતનો દીકરો છું, મારા સંતાનને હું પોતાને ખેતી કરાવવાની જ રાજી। હું એમ કહું છું કે તું 15-20 હજારની નોકરી ગમે ના ગોતી લે। આ સરકારની અંદર આપણું કિસાનનું કોઈ દી ભલું થયું નથી અને થવાનું પણ નથી। બસ મારી આ જ માંગ છે સાહેબને, અને હવે પછીના દિવસોની અંદર અમારું 19 ઉગ્ર આંદોલન થશે અને અમે 1700-1800 રૂપિયાની માગણી ભાજપ સરકારની અંદર કરીએ છીએ।